રાજકોટ પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા રાજ્યમાં 14 મ્યુઝિયમમાં સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક ધરોહરની જાળવણી. અહેવાલ સંજય પોપટ. ડૉક્ટર સિદ્ધાશી, ક્યુરેટર ઇન્ચાર્જ વોટ્સન મ્યુઝિયમ અને સુપ્રિન્ટેન્ડન્ટ આર્કિયોલોજી. અમે આજનું જે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે જેનો જે થીમ છે યુનાઇટિંગ ડિવાઇડેડ વર્લ્ડ, એને ઇન્સ્પિરેશન લઈને ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરેલા છે, જેમાં આપણે લોકોએ ટેક્ટાઇલ અને બ્રેલ ડેવલપ કર્યું છે. જેમાં હું યોગદાન માનું છું ડૉક્ટર પંકજ શર્મા, ડૉક્ટર અંબિકા પટેલ અને અંબિકા કામત, ડિરેક્ટરેટ ઓફ મ્યુઝિયમ્સ અને MS યુનિવર્સિટી બરોડાના કોલેબોરેશનમાં, જેમાં બ્રેલ અને ટેક્ટાઇલ ડેવલપ કરવામાં આવે છે, જેમાં વિઝ્યુઅલી ઇમ્પેર્ડ નિહાળી શકે કે આપણું કલ્ચર કેવી રીતના છે, ફીલ એન્ડ ટચથી કેવી રીતના ખબર પડે અને એ લોકોને અવેરનેસ કેવી રીતના થાય. અને બીજું આપણું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એક્સકવેશન બ્રાન્ચ 5ના ડૉક્ટર રેશમા સાવંત, સુપ્રિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ અને ડાયરેક્ટર વલ્લભીપુરના છે, અને કોલાબોરેશન જે ડિરેક્ટરેટ ઓફ આર્કિયોલોજી ગવર્મેન્ટ ગુજરાત સાથે એક્સકવેશન્સ કરેલું છે એના ફોટોગ્રાફ્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે, જે લોકોને આપણે પહોંચાડી શકીએ કે ભાઈ ઉત્ખનનમાં કેવી રીતે શું પદ્ધતિ છે અને શું એન્ટિક્વિટીઝ મળેલા છે. તો આજનો આ ધ્યેય એ જ હતો કે અલગ અલગ એસ્પેક્ટ્સ થ્રુ આપણે લોકોને કેવી રીતના અવેર કરી શકીએ. મ્યુઝિયમમાં ઉત્સાહ જોવા મળે છે, એક્સપેક્ટેશન્સથી વધારે, કે લોકો બંને રીતે આમ પ્રિવિલેજ માનતા હતા કે એક તો ઉત્ખનનની એમને જાણકારી મળી, બીજું આ વિઝ્યુઅલ ઇમ્પેર્ડ માટે આટલું બધું ઇનિશિયેટિવ થાય છે, એ બી એક એમની માટે નવાઈ હતી. તો તેનાથી અમને ઘણો સારું ઓલું મળ્યું છે.